જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા અને આજ આપણે બ્લોગ એટલા માટે બનાવવાનું શરૂ કર્યું છે કે આજે જવાનું છે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો માટે રમતું જે આખ્યાન છે ને રામા મંડળ, એ આજે રમવા માટે આપણે ચર ગામમાં જવાનું છે. ચર ગામ એટલે કે તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ ગામની અંદર. ત્યાં આપણી સાથે રમવા માટે ગગુડિયો અને ટેહલો એ પણ આપણી સાથે આવી રહ્યા છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હમણાં થોડી વારમાં મારી ગાડી આવી રહી છે, એમાં આપણા રામા મંડળના તમામ સભ્યો છે. એમની સાથે આપણે બોલેરો ગાડી છે. બોલેરો ગાડીમાં અત્યારે આપણે ચર મુકામે જવાનું છે. ગામનું નામ ચર છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ ગામમાં છે. અને ત્યાં અત્યારે છે ને શરૂ ગાડીમાં આપણે પાછા બે વિડીયો બનાવીશું. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રામા મંડળ આખ્યાન રમવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયોમાં તમને બહુ મજા આવશે. આગળ વિડીયોમાં હસી મસ્તી બધું એની અંદર મિક્સમાં હશે. એટલે આજે સ્પેશિયલ વિડીયો નથી, એટલે હસી મજાકવાળો વિડીયો છે. એટલે વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી રહીશું. મળીએ આપણે આગળના વિડીયોમાં. તો અત્યારે આપણે જવાનું છે ચર તાલુકામાં, આપણે ચર ગામની અંદર અને કેશોદ તાલુકો અને જિલ્લો જુનાગઢની અંદર. તો આપણે અત્યારે જો રમવા જવાનું છે તો આપણી ગાડી અત્યારે હાલ આવી ગઈ છે. તો એ ગાડીમાં બેસીને આપણે જવાનું છે. તમને ગાડી જો આમ ત્યાં આગળથી હાલી આવે છે, તમે જોઈ શકો છો. બરાબર, અત્યારે બધા સેવકો જો અત્યારે આવી ગયા છે અને બધા ચાલ્યા આવે છે. જય મેરડીમાં આપણી ગાડી. અને લોકો જો અત્યારે અમારે ગગુડિયો જો અત્યારે ઉષા હાથ કરે. તો ચાલો મિત્રો, ગાડી આવી ગઈ છે તો ગાડીમાં બેસીને આપણે જવાની તૈયારી કરવી. શું કહેશો મિત્રો તમે બધા? હે તો તમે અહીંયા ક્યારે પગી ગયા? તો ચાલો મિત્રો, હું ગાડીમાં બેસી જાઉં બધાની સાથે. મિત્રો આપણી સાથે સંતોષ ભગત એ પણ છે. સંતોષ ભગતને આપણે રામ રામ મળવી, કારણ કે મને એને જુનાગઢ લઈ જવાની અત્યારે હા પાડી છે. એટલે હું એમને આપણે બ્લોગમાં, તમે મારા બ્લોગમાં શું કહેવા માંગો છો? પેલા વિક્રમભાઈને આપણે ના પાડી હતી ભાઈ તમારે નથી આવવાનું, કેમ કે જબરું શરીર છે, માણસોની જગ્યા રોકે. હા, પછી વિક્રમભાઈ કીધું મારે સેવા કરવા આવી છે. મેં કીધું ભાઈ સેવા ભેગી સેવા ભલે આવતા. હાલો તો થોડોક આકડી મૂકીને હું સમાઈ જાય. હું કે લઈને બેઠા છે અત્યારે સરસ મજાનો. અને ચાલો તો મિત્રો, આ બધા મિત્રો તો ઉપર બધા બેઠા છે અને હું હવે ગાડીમાં બેસી જાઉં. તો આપણે બધા બેસી જાવ. તમે બધા હજી 6 જણા આવશે. જો જગ્યા 6 જણાની જરા ગમતો હશે ને તો હું બેસી જાય, પણ આવી છે ફાઇનલ. ચાલો તો હું હવે બેસી જાઉં ગાડીમાં. જગ્યા નહીં હોય તો પાછો ઉતારી નાખ. નહીં હવે નહીં, હવે તો ન ઉતરો. હવે ઉતરી બીજા, હવે ન ઉતરવું. ભલે ભાઈ, હાલો મળે આપણે આગળ વિડીયોમાં. તો મિત્રો અત્યારે હવે ગાડીમાં બેસી ગયા છીએ અને રામા મંડળ અલગ જણી આશ્રમ રામા મંડળ આપણે રમવા માટે જઈ રહ્યા છીએ. અને એની અંદર જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે રમી છીએ. એની અંદર જે કાંઈ રકમ આવશે ને તમામ રકમ આપણે ગરીબ નિરાધાર માટે વાપરવાની છે. તો મિત્રો અત્યારે છોકરીએ 85 છોકરીએ જો આપણે નાના રામદેવ આવ્યા છે, યુવરાજભાઈ છે, મિલનભાઈ છે, ઘણા બધા મિત્રો આપણી સાથે ના જો આ બધા બે ગયા. કેમ છો બધા ભાઈબંધો? કઈ બાજુ? જુનાગઢ. તો મિત્રો અત્યારે આપણે હાલ જુનાગઢ જવા માટે રવાના થઈ ગયા છીએ. શું કહો છો તમે વિક્રમભાઈ? બ્લોગ બનાવતા નતા આવડતું, બનાવવું છો? તમારી માહિતી શીખવું છું ધીમે ધીમે. જો અમારા ભાવેશભાઈ આવી ગયા, સંતોષભાઈ આવી ગયા. જો મોટા બ્લોગર અને બ્લોગર તો જો અત્યારે નીચે ઊભા છે ને વાતું કરે છે ફોનમાં. સરસ મજાના જો આપણા બધા મિત્રો. વિપુલભાઈ આવી ગયા. કેમ છો વિપુલભાઈ ભગુડા? મજામાં? ચાલો વિપુલભાઈ ને બધા છે આપણે. બેસો તો વિપુલભાઈ ભગુડા સરસ મજાના જો બધા મિત્રો આવવા માંડ્યા છે. તો ચાલો મિત્રો આપણે મળીએ. આપણે રોડે ચડશું, હાઈવે રોડે ચડીને પછી મળીશું. તો મિત્રો અત્યારે જો પેટ્રોલ પંપે પહોંચી ગયા બધા મિત્રો. અને શરૂ ગાડીમાં તો શું છે, અવાજ બહુ આવતો હતો ને એટલા માટે વિડીયો બ્લોગ નહોતો બનાવતો. અમારા વાર જુઓ તમે, હું આ બાજુ ઓળવું છું ને આ બાજુ થઈ ગયા, ઊંધા વાર થઈ ગયા છે. આ ભાઈના વાર જુઓ, અમારા જુઓ રામદેવ વિરમદેવના વાર કેમ થઈ ગયા. અને અમારે જો બાબલુભાઈ ઘૂઘું ચોટલું બનાવીને નેપાળી પહેલા. અને જો અહીંયા આપણે ડીઝલ પુરાવા આવી ગયા છીએ અત્યારે. હાલ અહીંયા જો આ ભાઈ ડીઝલ પુરાવે છે સરસ મજાનું. ને જો અમારા મનીષભાઈ. કેમ છો મનીષભાઈ?
અરે વાહ, તો ચાલો હાલો, આ ભાઈ અમારે ફોટો પાડવા સીધા છે, તો હવે એક ફોટો પડાવી લઈએ. ફરી પાછા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, જેથી કરીને તમને વિડીયો જોવાની બહુ મજા આવશે. હાલ આપણે ચા પીવા બધા બેઠા અહીંયા. હું લાવું ઉભા રહી ગયા આપણે બધા ચા પીવા. તો બધા બેઠા અહીંયા. હા, એ મેં કાંઈ નહોતું કીધું. તમે બધા મારો વાક ઉલા કાઢો એ જ ખબર ન પડતી. આ બધા મારો જ વાક કાઢે. ઓલા 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 હું કેવા ઓલા પૈપા હું નામ એમાંય મારો નામ વાક કાઢ્યો. બોલો મારો વાક નથી હો કોઈ નથી. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બેઠા રહી ગયો. તો મિત્રો જો અત્યારે નાસ્તા પાણી કરવા અમે નીચે ઉતર્યા હતા અને નાસ્તો પાણી કરીને હવે કાસા ગાડીમાં બેસી ગયા છીએ ચર્ચ જવાનું મુકામે. ત્યાં આપણે અલગધણી આશ્રમ રામા મંદિર રમવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો, જેથી કરીને તમને અમારી મોજ મસ્તી અમે કઈ રીતે કરી છે તમને જોતા રહી. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ બોલો. જો ભાઈ અત્યારે અમે તળાજાથી જુનાગઢ રમવા માટે નીકળી ગયા છીએ અને આજનું આયોજન અમારે જુનાગઢ જિલ્લાના 6 ગામની માલકો છે. તો બધા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય લગન. વિપુલભાઈ તમે શું કહેશો? અત્યારે ચા પાણી પીને આવ્યા? તો ચાલો મિત્રો, ચા પાણી બધાએ પી લીધા છે અને હવે બધા નીકળવી. જો અમારા ભાઈ હવેશભાઈ, અશ્વિનભાઈ, બધાના નામ તો નથી આવડતા, પણ હું આ મંડળમાં પહેલી વાર બધાની હારે જાઉં છું. તો વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ આપણે આગળ વિડીયોમાં. વાગી ગયા છે 2 બધા હોવા મળ્યા છે. બપોરના 2 વાગી ગયા છે મારા વાલા. તો મિત્રો અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ. ચા પાણી નાસ્તો કરવાનો છે. ચા પાણી નાસ્તો તો કરી લીધો, પણ અત્યારે હવે જમવાનું બધા કહે છે. તો હવે જમવા ક્યાં જવું છે? તો 2-3 જણાને મોકલ્યા છે જોવા માટે કે શું શું વસ્તુ બનાવેલી છે. જો આ બધા મિત્રો અત્યારે અહીંયા તમે જો, તમને કહો જો અમારા સંતોષભાઈ, ભીમભાઈ, હે મોન્ટી, મારું નામ મોન્ટી પાડ્યું. જો આ બધાએ હલો આજે નવું નામ પાડી દીધું છે આ બધાએ. તો અત્યારે આપણે જો આ જો અમારા આ જો ફરદીનભાઈ, જો ફરદીનભાઈ જો, હા હા કસરત કરો છો ફરદીનભાઈ? હે જો મિત્રો અત્યારે બધા મસ્કરીએ સડી ગયા છે. અને હવે હમણાં જો અમે 2-3 જણા પૂછવા ગયા છે. હંમેશા સાની હોટલની પણ જમવાની હોટલ છે, ત્યાં આપણે જમવા જવાનું છે. તો મિત્રો આપણે આગળ જે બોર્ડ જોયું હતું કે જલારામ કાઠિયાવાડી હોટલ 5 કિલોમીટર દૂર અહીંયા તો આપણે જલારામ કાઠિયાવાડી હોટલ આવી ગયા છે બરોબર. હવે મિત્રો બધા પૂછવા જાય કે શું શું જમવામાં છે, પછી કાંઈક આગળ વધવી, નહીતર પછી પાછું આગળ જમવા વ્યા થઈને શું છે ભાઈ જમવામાં. કોણ જાય જમવા? હાલો. તો બીતો બધા જાય છે અને અમે હોટલ કાઠિયાવાડી જલારામ છે બરોબર. તો મિત્રો અત્યારે હવે જમવા જવાનો સમય થઈ ગયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ બરોબર. અને અમારો વિડીયો તમને વધુ ગમે તો તમારા અનેક ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી. આવજો મિત્રો. તો હવે આપણે અહીંયા જમવાનું નક્કી થઈ ગયું છે. તો જલારામ કાઠિયાવાડી પંજાબી અને દેશી અને બધી જ જાતનું જમણવાર છે, એટલે જમવાની મજા આવશે. દેશી કાઠિયાવાડી છે તો બધા ભૂખ્યા થઈ ગયા છે. તો ચાલો આપણે સૌ જમી લઈએ, પછી પાછા મળીએ. તો બધા મિત્રો જો અત્યારે જમવા પહોંચી ગયા છે હોટલની અંદર. બધા ધીમે ધીમે કરતા આવે છે. સંતોષભાઈ અમારા અહીંયા બેઠા છે, વિપુલભાઈ આવી ગયા છે બરોબર. તો બધા ધીમે ધીમે જો અત્યારે હમણાં હવે જમવાની તૈયારી કરીશું. તો ચાલો બધા મિત્રો, હવે અત્યારે બપોરના વાગી ગયા છે 3 વાગી ગયા ને 2 વાગી ગયા છે. તો 2 વાગે હવે જમવા બેસીએ. તો જમી ખાવી પછી પાછા મળી ગયો હમણાં પછી ડીશો આવે ને તોલા ભાઈ 2 ગ્લાસ આપે. તમે ભગત આનું કાઢવી આવો ભગત વી આવો. તમે ગ્લાસમાં શું છે? કાંઈ નથી, ખાલી છે. તો ચાલો મિત્રો આપણે હવે જમી લેવી, પછી પાછા મળી થાળી આવે એટલે. હવે થાળી
તો ચાલો મિત્રો બધા જમવા બેસી ગયા છે. જુઓ વિક્રમભાઈ હવે ઊભું થવું જોઈએ અમારે સંતોષભાઈ, બાકીના મિત્રો તો આ બેસી ગયા. એટલે તમારી થાળીમાં જઈને થયું કાંઈ અરે કરી તો હાલો મિત્રો ધીમે ધીમે બધાને આવે છે. અમારે તો અહીં આવી ગયું છે, બાજુમાં થાળીમાં નથી આવ્યું. તો મિત્રો બધા જો અત્યારે અહીંયા જમી રહ્યા છે. અહીંયા બધા મિત્રો જમે છે, સરસ મજાનું ખાવાનું ખાઈ રહ્યા છે બધા મંડળ. અહીંયા અમે જમી લીધું છે. હવે જમીને પાછા ફરી ગાડીમાં બેસી જઈશું. ગાડીમાં બેસીને પાછું ચાર મુકામે જવાનું છે. જુનાગઢ જિલ્લો, તાલુકો કેશોદ, ત્યાં આપણે હાલ અત્યારે જવાનું છે. બસ હવે બધા ધીમે ધીમે જમી રહ્યા છે ને એક એક કરતાં નીકળી ગયા. આપણે જમવાની બહુ સરસ મજા આવી ગઈ. જલારામ કાઠિયાવાડી રોડ ઉપર, ઉના રોડ ઉપર છે. તો તમે આવો ને તો ખાસ આ હોટલે જમવા પધારજો. તો તમને લોકેશન બતાવી દઉં. જો આવડા શેઠને જોઈ લેજો. આવો તો ખાસ આ હોટલે પધારજો. જમવાની દેશી કાઠિયાવાડી લોજ હતી પણ મજા આવી ગઈ જમવાની. મજા આવી ને? હા એમ. તો ચાલુ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ત્યાં સુધી મળીએ આગળના વિડીયોમાં. તો ચાલો મિત્રો હવે હોટલે જમી કરીને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ચાર મુકામે. તો મિત્રો બધા આપણે ગાડીમાં બેસી ગયા છે. જોવો બધા બેસી ગયા છે. તો વિયા જઈ ઘરે આવે આપણે. ઘરે બોલો તો રમવા કોણ જાય? રમવા જવાનું છે. હા તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના બ્લોગમાં. હવે હું બેસી ગયો પાછો. ઓલા ભાઈ મારું નામ પડે છે એ મોન્ટી એમ કે યાર આ બધા તો એવું નામ નહીં પાડવાનું. આપણું નામ છે વિક્રમ બારીયા, એટલે વિક્રમ બારીયા જ બોલવાનું. મોન્ટી બારીયા. હાલ હા એમ વિક્રમ બારીયા તળાજા આપણું નામ છે, આખું નામ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો. મળીએ આગળના વિડીયોમાં. તો મિત્રો અત્યારે જો પ્રાચી રોડ ઉપર જે પ્રાચીનો પીપળો કહેવાય ને ત્યાં આગળ અમે પહોંચી ગયા છીએ. અને તડકો કે મારું કામ અને શું કહું વાત કરું, તડકો એટલે ગજબનો તડકો છે. બધા મિત્રો અત્યારે જો અત્યારે ઊભા થઈ ગયા છે. સરસ મજાના જો તાત્યા લાંબા કરી કરીને બધા ઊભા રહી ગયા છે. બરોબર. અને હા જો અમારા ભાવેશભાઈ, કેમ છો ભાઈ? એમ ને પ્રાચીના પીપળે પહોંચી ગયા છે. તમારે પિતૃ નહીં તમારે છે પિતૃ કાંઈ હોળ આવે હો. તો આ અમારા ભાઈ છે બાજુમાં, અને હોળ પીપળું આવે તો પ્રાચીના પીપળે પહોંચી ગયા છે. અને અહીંથી સોમનાથ માત્ર 19 કિલોમીટર છે. 19 કિલોમીટર છે એટલે તમને બધાને સોમનાથના મંદિરના દર્શન કરાવી પણ આવતીકાલે, આજે નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? અને ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વેરાવળમાં પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે હાલ ચર ગામની અંદર જે ચર્ચ ગામનું નામ છે અને તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢની અંદર આપણે આવેલ છે. અને અત્યારે ભગત આવ્યા છે, ભગત તૈયાર થવા ગયા છે અને ફ્રેશ થાય અને આપણે ગામની અંદર પહોંચી ગયા છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને તમને અમારી સેવા ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરતા રહીજો. અને ખાસ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે સામૈયામાં. તો મિત્રો ભમલિયા પાલા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. રામદેવ વિરમદેવ કમ્પ્લીટ થઈ ગયા છે અને બસ આગળ આપણે જવાનું છે. હવે ત્યાં આગળ આપણું સામૈયું કરવાનું છે અને ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. ચાલો તો બધા મિત્રો વિડીયોમાં લાઈવ બન્યા રહીજો, કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આગળ આપણે જવાનું છે. તો આગળ આપણે છે ને મંડળનું સામૈયું કરવાનું છે. તો આપણા મંડળનું સામૈયું કરવા જઈ રહ્યા છે. તો આપણે થોડીક વારમાં આગળ મળીશું. બરોબર. અત્યારે જો આપણે પાછળ આપણી ગાડી આવી રહી છે ને ખાસ મજાની. તો આગળ જો સામૈયાવાળા અત્યારે ઓલરેડી તૈયાર છે. તો આપણે આગળ મળીશું. તો મિત્રો અત્યારે જો આપણે રામાપીરના મંદિરે જઈ રહ્યા છીએ અને અહીંયા બધા મિત્રો અત્યારે લાઈવ છે. લાઈવની અંદર તમે જોઈ શકો છો. તો ખાસ જો આ બધા મિત્રો અત્યારે આપણી સાથે સામૈયું લઈને જોયા ધજા બધું લઈને આવ્યા છે સામૈયું.
તો મિત્રો આગળ લાઈવમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો જો બધા મિત્રો તૈયાર થઈ રહ્યું છે. તો મિત્રો અત્યારે હાલ આપણે એક ઘરે આપણે સ્થાપના કરવાની છે રામાપીર બાપાની. અત્યાર સુધી તો મૂંગો વિડીયો હતો, કારણ કે એમાં એવું જ ડીજે વાગતું હતું, સામે હતું. તો ડીજે જે વાગતું હતું ને એનું કોપીરાઇટ આવે એમ હતું ને, એટલે કોપીરાઇટનો જે ઇસ્યુ હતો ને એના હિસાબે આપણે સંગીત બંધ કરી દીધેલું હતું. અને અત્યારે હાલ આપણે ચાર ગામની અંદર છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. અને અત્યારે છે ને હવે વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશું, આરતી કર્યા પછી પૂર્ણ કરશું અને પાર્ટ 2ની અંદર બીજા ભાગની અંદર આપણે મળીશું. તો અત્યારે પહેલો ભાગ અત્યારે પૂર્ણ કરવાની તૈયારીમાં છે ને હવે જે આરતી અત્યારે લેવાની છે ને આરતી થઈ જાય ને એટલે પહેલો ભાગ પૂરો કરી અને આવતીકાલે ફરી બીજા ભાગની અંદર આપણે બધા સૌ સાથે મળી અને આનંદ કરીશું. અને આજે રાત્રે આખ્યાન છે તો બીજા પાર્ટની અંદર તમે જોવા પધાર્યો ખાસ, અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આવી રીતના સબસ્ક્રાઈબ કરતા રહીજો ને ફૂલનું બસ તમે બધા વધારેમાં વધારે મદદ કરતા રહીજો. અત્યારે આરતી શરૂ હતી, આરતી પૂર્ણ થઈ, આરતી શરૂ છે અને હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ આપીશું.
અને આપણે બીજો બ્લોગ બનાવીશું, એમાં પાર્ટ 2 નામ આપીશું. અત્યારે હાલ આપણે વિડીયો અહીંયા આપણે બંધ કરીશું. અને વિડીયોમાં તમે જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, અને કોમેન્ટ તો જરૂર કરજો. અને ખાસ તમને આ વિડીયો ગમ્યો હોય, અમારી મોજ મસ્તી અને રામાપીરનું આયોજન તમને ગમ્યું હોય તો મારા વિડીયોમાં વાલા મિત્રો તમે વધુમાં વધુ આ તમારા ગ્રુપમાં શેર કરજો. તો આપણે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ આપીએ અને આપણે મળીશું ફરી બ્લોગ નંબર 2માં.